બનાસકાંઠામાં ડ્રોની ફેશન ચાલી રહી છે। ડ્રો એટલે કે અલગ અલગ લોકો ટિકિટો વેચે ડ્રોના નામે કે આ 300 રૂપિયાની ટિકિટ, આ 200 રૂપિયાની ટિકિટ છે। પછી એમ કહે છે કે એમાં તમને ટ્રેક્ટર લાગશે, તમને થાર ગાડી લાગશે। આવી ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે। મોટા ભાગની યોજનાઓ કોઈ અનાથ આશ્રમના નામે ચાલી રહી છે, તો કોઈ ગૌશાળાના નામે ચાલી રહી છે, ધર્મના નામે આવી તમામ વસ્તુઓ ચાલી રહી છે। પણ એના ઉપર ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે। પ્રશ્નો એ ઊભા થાય જ્યારે આટલા મોટા ફાઇનાન્સ ટ્રાન્ઝેક્શન થતા હોય તો ડ્રો છે તો એક લોટરી છે, અને ગુજરાતમાં શું લોટરી લીગલાઇઝ છે? બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે આવો કોઈ પણ ફાઇનાન્સ ટ્રાન્ઝેક્શન છે તો એના જોડે CBની મંજૂરી છે, અને કારણ કે લોટરી કે આવી જે બી વસ્તુ આવે છે આમાં CBની મંજૂરી હોવી જરૂરી છે। ત્રીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ કોઈ પણ જાતનો ડ્રો થયો છે તો એમને જોડે રેન્ડમાઇઝેશન, એમનું સર્ટિફિકેશન શું છે? ખાલી અમુક લોકો જ નક્કી કરી રહ્યા છે। કરોડો રૂપિયાનો વ્યવહારો આવા ઉત્તર ગુજરાતની અંદર ચાલી રહ્યા છે, અને આવા ડ્રોના નામે ફ્રોડ ચાલી રહ્યા છે, પરંતુ લોકો આની સામે બોલવા તૈયાર નથી। કદાચ સરકાર અને લોકલ નેતાઓ છે એમનો પણ કોઈ સાંઠ કાઢશે, એમનો કોઈ વોટ બેંકની ચિંતા છે। બનાસકાંઠામાં ખાસ કરીને અમુક વિસ્તારો જે કાંકરેજ છે કે દીવદર છે કે જે થરાદવાળો વિસ્તાર છે એ વિસ્તારોની અંદર ડ્રોના રાપડા ફાટ્યા છે। કારણ કે આવા મોટા ફાઇનાન્સ ટ્રાન્ઝેક્શન થતા હોય તો શું એની અંદર GST લેવામાં આવે છે કે નથી આવતો? એની સાથે ઘણા બધા પ્રશ્નો છે કે ગુજરાતમાં આવી લોટરી સિસ્ટમ ક્યારથી અમલમાં આવી છે। તેમ છતાં પણ આવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, અને આટલા માટે થઈને સરકારે આ બાબત ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ કે જેટલા પણ ડ્રો થયા છે શું લીગલ છે કે નહીં, એ પહેલો પ્રશ્ન ઊભો થાય છે।